શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડાનું ઝળહળતું પરિણામ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં લીમખેડાના શ્રી હસ્તેશ્વર સ્કૂલના અંગ્રેજી માધ્યમનું 99% પરિણામ અને ગુજરાતી માધ્યમનું 95.38% પરિણામ પ્રાપ્ત થયું હતું. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી બારિયા દેવેન્દ્ર 99.72% સાથે પ્રથમ, બારિયા હિરલ 99.67% સાથે દ્વિતીય અને ચૌહાણ જાગૃતિ 99.36% સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું. સાથે અંગ્રેજી માધ્યમમાં ચૌહાણ કરણે 98% સાથે PR સાથે પ્રથમ, પરમાર જિગ્નીસા 97.7% સાથે દ્વિતીય અને અંજલિ 97.36% સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું. ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને ટ્રસ્ટી શ્રી ભરતભાઈ ભરવાડ અને રાકેશભાઈ ભરવાડ સાહેબ દ્વારા શુભેચ્છા પાઠવી હતી. રિપોર્ટર જગદીશ કોડી, લીમખેડા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજ રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં શ્રી હસ્તેશ્વર સ્કૂલનું ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનું પણ પરિણામ જાહેર થયું. અંગ્રેજી માધ્યમનું 99% પરિણામ જાહેર થયું અને ગુજરાતી મીડિયમનું 85.38% પરિણામ જાહેર થયું. ગુજરાતી મીડિયમમાં બારિયા દેવેન્દ્ર જેઓ 99.72 PR સાથે સમગ્ર તાલુકામાં પ્રથમ અને શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો. સાથે સાથે બારિયા હિરલ જેઓ 99.67 PR મેળવ્યા છે અને ચૌહાણ જાગૃતિએ 99.36 PR મેળવ્યા છે. સાથે સાથે અંગ્રેજી મીડિયમની વાત કરીએ તો અંગ્રેજી મીડિયમમાં પણ ચૌહાણ કરણે 98 PR મેળવ્યા છે, પરમાર જિગ્નીસાએ 97.7 PR મેળવ્યા છે અને અંજલિએ 97.36 PR મેળવી સમગ્ર તાલુકામાં હસ્તેશ્વર શાળાનો ડંકો વગાડ્યો છે. આ સાથે સમગ્ર શાળાના પરિણામની વાત કરીએ તો A1 ગ્રેડમાં શાળાના 26 જેટલા વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે. A2માં 37 જેટલા વિદ્યાર્થીઓ સફળ થયા છે અને 42 જેટલા વિદ્યાર્થીઓએ 80 PR મેળવી પરિણામ પ્રાપ્ત કર્યું છે. ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને ભરતભાઈ ભરવાડ સાહેબ અને રાકેશભાઈ ભરવાડ સાહેબ તરફથી મીઠાઈ ખવડાવી, મોં મીઠું કરાવી વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી. થેન્ક યુ.